હા હા. તો હું તમે માતાજી ઉપર ટિપ્પણી કરો છો ક્યાં માતાજી? બહુચરમાં પર. બહુચરમાં? તમે કોણ બોલો? ચોટીલા જ બોલું ભાઈ. ચોટીલા. શું નામ છે તમારું? માનસિંહ. માનસિંહ. કઈ સમાજ? સોલંકી છે ભાઈ. હા. તમે શું કોમેન્ટ કરો છો એનો? શેની કોમેન્ટ? તમને નહીં ખબર હોય તમે ટિપ્પણી કરી છે? તો મારે ટિપ્પણી કરવાનું જ કામ છે એટલે હું તો ટિપ્પણી કરતો જ હોઉં. તમારે શું પ્રોબ્લેમ? ક્યાં ભેગા ક્યાં થાય છો તમે આપણે ભાઈ? પોલીસ સ્ટેશન. કઈ જગ્યાએ પોલીસ ત્યાં સ્ટેશન? તમારે ચોટીલા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ વાત કરાવો એટલે ત્યાં આવી જાવ. પણ આપણે બહાર ભેગા થાવ ને, કામ હતું તમારું ભાઈ, આપણે ચા પાણી પીવા છે. બહાર ભેગું થવાની જરૂર નથી, કેમ કે હું કોર્ટ કચેરીમાં હોઉં એટલે પાછું તમારે મળવું હોય તો મંજૂરી લઈ લો. સમજાઈ ગયું બરોબર બરોબર. તો હવે તમે રૂબરૂ ક્યાંય ભેગા જ નહીં થાવ એમ ને? પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયો. પોલીસ સ્ટેશનમાં અરજી કરો, ફરિયાદ કરો ને એટલે ભેગા થઈ જાય. પણ અમારે ફરિયાદ જ ન કરવાની ભાઈ. હું તમને વ્યવસ્થિત એટલે વાત કરું છું. તમે ટિપ્પણી શું કામ કરો છો માતાજી પર? પણ કોઈ તમારે પ્રાઇવેટ માતાજી થોડી છે તમે મને કહી શકો? પ્રાઇવેટ જ છે ને ભાઈ. સોલંકી વંશના છે તો સોલંકી તમારા સોલંકી વંશના તમે તમારી પાસે એવો પરિપત્ર છે, તમારી પાસે આધાર કાર્ડ છે સોલંકી વંશના છે? એ બધું પણ તમારે ક્યાં કરવાની જરૂર છે? એ બધું તમે માતાજી નું કામ રખડો, તમે તમારું કામ કરો ને. હવે કામ જ કરવાનું છે ભાઈ. તમારે ભેગું થવાનું છે ગમે, તમે નહીં ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ભાઈ. શું તમે ગોતી લેવો તો બધા પોલીસે તમે ગોતી લે ભાઈ. એમ હો ન મળો તમે એમ? અરે પોલીસ ગોતી લે, હું ન મળો? અરે પોલીસ તો ભલે ગોતતી પણ તમને ગોત લેવાના છે ભાઈ. હવે કાંઈ તો ભાઈ એમ બધા આમાં બધા આવી રીતે જ કરે ને, એમ તમારે જેવા બધા એમ ડિંગલ મારી નીકળી જાય એમ કાંઈ ફેર ન પડે. એમાં છે ને ડિંગલું મારવાની. તમે એટલે હું તમે મર્ડર કરી નાખો? હે તમે બહુસરમાંથી મારું મર્ડર કરી નાખ્યો? મર્ડર ન કરવાનું હોય ને ભાઈ. તો આપણે રૂબરૂ મળીને કઈક વાતચીત કરે ને કે ભાઈ તમને પ્રોબ્લેમ શું છે, શું વાંધો છે, શું કામ તમે બોલો છો માતા? કઈ કરી જ ન કહું છું તમારા રૂબરૂ. હા કાંઈ બધું કાંઈ ભાઈ એકવાર મળો જ ખરા. આપણે મળવું આમાં શું છે, ફોનમાં ભાઈ મજા ન આવે. આપણે તમે અને આપણને ગાળની સિસ્ટમ પસંદ જ નથી ભાઈ. સમજ્યા તમે કહેવાત? કાંઈ વાંધો નહીં. તમે રૂબરૂ મળો નકર તમને તમતાર ગમે ત્યારે ભેગું થઈ જવાનું છે ભાઈ. એ તમે યાદ રાખજો મગજમાં. તમે યાદ રાખજો ને. હું તો યાદ જ રાખીને એટલે તમને ફોન કર્યો, પણ ગમે ત્યાં વહેલું મોડું તમને ભેગું થવાનું રહેશે. એ તમે મગજમાં જ કાઢતા નહીં. હું ચોટીલા જ બોલું, માનસિંહ મારું નામ છે, બરોબર? બોલો આખું નામ બોલો. હા ગમે ને અમારા શબ્દ યાદ રાખજો. ગમે ત્યાં તમને ભેગું અમે કાં ભેગું થઈ જાય છે અને કાં તમને ગમે ત્યાં ગોતી લેવાના, બરોબર? તમારું નામ બોલો આખું. હે આખું નામ બોલો. માનસિંહ. માનસિંહભાઈ આખું નામ? તારું નામ બોલજો ભાઈ. આખું નામ હે? તારું નામ બોલજો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામોદ. હાઈકોર્ટ ની સામે મારી ઓફિસ છે અમદાવાદ. અમદાવાદ હાઈકોર્ટ ની સામે જ રહ્યો છો? અને મારી ઓફિસ છે ત્યાં, હું ત્યાં જ રહું છું. એમ? અને ત્યાં હાઈકોર્ટ માટે બહુ હવા હોય અને એટલી બધી ગતિ રહેતી હોય આવી જાય ત્યાં એટલે પૂરું થઈ જાય. હવે હવાની જ મેં કઈ વાત એવી કરી નથી. પણ નહીં, આ તો વાત છે કે મારે મળી લેવું છે તો ત્યાં હાઈકોર્ટ આપણે મળી લેવાનું છે. ફાઇનલ ની વાત છે ભાઈ. વેલા મોડું ગમે ત્યાં આપણે ભેગું થવાનું, ચા પાણી પીવા. સમજો છો ને તમે? એમાં આખી વાત સમજો છો કે ન સમજતા? બધું હું સમજુ છું. બસ આપણે ચા પાણી પીવા ગમે ત્યારે ભેગા થઈ જઈશું ભાઈ. હો આખું નામ બોલી જાઓ. એ આખું નામ પછી આપણે રૂબરૂ ચર્ચા કરે. અરે પણ મારી વાત સાંભળો નહીં ભાઈ. એ ભાઈ સાંભળો. ફોનમાં લવારા કરવાની મજા ન આવે. તો મેં તમને ફોન એટલે કર્યો, તમે ટિપ્પણી કરો છો. તમે કહો ડાયરેક્ટ પોલીસ સ્ટેશન આવી જાઓ, આમ આવી જાઓ, તેમ આવી જાઓ. મેં તમને ભાઈ અમે તો પોલીસ છે, ઈ જ માન છે. અહીં તો પોલીસ સ્ટેશન જ આવવાનું હોય. અરે એ તો કાયદા કાનૂન બધા હાલતા જ હોય છે ને, આપણે ખાવાનો વારો આવે આમાં કઈ નક્કી ન હોય મારા ભાઈ. એ તો ભાઈ બધી તૈયારી રહીને જ હાલતા હોય. ખાવાનું હોય ને ખવડાવવાનું હોય. પણ આપણે બેની મેં તમને જે ફોન આપણે બેની પર્સનલ મેટર છે, મેં તમને કીધું ને આપણે તો ગમે ત્યાં ભેગા થઈ જઈશું ભાઈ, બરોબર? મગજમાં તું ન કાઢતા ભાઈ, બરોબર ને? નો નીકળે નો. કાંઈ વાંધો નહીં. હાલો આખું નામ તો દેતા જાવ પેલા. એ ભાઈ આપણે મળી લઈએ ભાઈ રૂબરૂ. આખા નામ હવે એ બધી ટીકા મારી વાત સાંભળો ભાઈ. અરે નામની માનો નામ તો દે તારું. આખું નામ જ છે મારું. ભેગું તને પણ ભેગો થાતું એકવાર હાલ. તને આખું નામ દઉં. ક્યાં લોકેશન દેને જો ન હતો તો મારા બાપમાં ફેરવે ને. ફોન કરી લોકેશન દે. પાત્રની બેન ને દીકરા તારી
હા, ઈ તું એના તારી માં માફ મારી દે માં પેટનો છો, નીકળી જા, પેટનો છો. અરે ગમે ને તું દોષ લેવાનું હા, એનો તું પાછો ગાયરો બોલે હરામની જ ઓલાદ છો, સમજો, હરામની જ અરે ઓલાદ છો. તો ભેગો થાને અરે પણ જા, જા, હરામીના પણ પેટના તો- તું, હું તારાથી